ફાટેલા પગના તળિયા એટલે કે ક્રેક હીલ્સ જોઈતા જ નથી. ઘણા પ્રકારના ક્રીમો ઘસઘસ કરવા છતાં અને ઘણા પેડિક્યોર કરવા છતાં પણ જો આપણા પગના તળિયા ફાટેલા રહેતા હોય ને તો આ ખાસ સમજવા જેવું છે. ક્રેક હીલ્સ ખરેખર તો છે ને આપણા શરીરની અંદર વાયુડોષ પ્રકોપથી ઉત્પન્ન થતી રૂક્ષતાને કારણે થાય છે અને થોડો ઘણો આની અંદર પિત્તની ગરમીનો પણ રોલ છે. એટલે આપણે ઉપરથી કંઈ પણ લગાવ કરશું ને માત્ર તો એનાથી જ ખાલી ફરક પડી જશે એવું નથી. આના માટે છે ને 3 વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. નંબર 1, બહારનો જેવો તેવો તીખો તળેલો કચરો અને એસિડિક ફૂડ ખાવું નહીં અને રૂટીન લાઈફમાં દેશી ગાયના ઘીનો પ્રયોગ જો સારો એવો હશે ને તો આપણને પહેલાં તો આ ક્રેક હીલ્સ થશે જ નહીં. નંબર 2, રોજ રાત્રે સૂતા પહેલા થોડા દિવેલથી પગના તળિયા ઉપર હળવા હાથે માલિશ કરવી. આપણું જે સસ્તું દેશી દિવેલ છે ને એ શ્રેષ્ઠ વાત સામક છે અને આપણા દિવેલની અંદર ચિકાસનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એને કારણે થઈને આપણા પગની ડ્રાયનેસમાં અને સોફ્ટનેસમાં ખૂબ જ જલ્દીથી સુધારો થશે. નંબર 3, રોજ સાંજે જમીને કલાક જેવું થાય ને એટલે અડધી ચમચી ત્રિફળા પાવડર લેવાનો, એની અંદર 1 થી 1.5 ચમચી ગાયનું ઘી મિક્સ કરવાનું અને થોડીક સાકર મિક્સ કરવાની. આ 3 વસ્તુ મિક્સ કરીને ચાટી જવાનું. આ પ્રકારે આપ જો 3-4 મહિના લાંબો સમય સુધી કરશો ને તો આનાથી આપના પગના તળિયા એકદમ સોફ્ટ અને સુંદર થઈ જશે. અને બીજી વાત, આ જે પ્રયોગ જે છે ને એ એક આયુર્વેદ શાસ્ત્રમાં બતાવેલો શ્રેષ્ઠ રસાયણ પ્રયોગ છે. આ પ્રયોગ લાંબા સમય કરવાને કારણે આપના શરીરમાં જૂની કબજિયાત, ગેસ, એસિડિટી આ વગેરેનું આખું લાંબુ લિસ્ટ છે, બધામાં ખૂબ જ સરસ ફાયદો થશે. સર્વદા મંગલમ ભવેત.